બોરસદના વહેરા નજીક વિદેશી દારૂની 358 બોટલો સાથે કાર ઝડપાઈ. બોરસદ રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી. પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. આગામી ક્રિસમસ, નાતાલ તહેવારને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા તથા પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણીના સૂચનાના અનુસંધાને 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી જિલ્લા વ્યાપી પ્રોહિબિશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દિશામાં પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.કે. દિયોરા અને એસ.બી. કુંપાવતના માર્ગદર્શન હેઠળ સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું. બોરસદ રૂરલના પીઆઈ ડી.આર. ચૌધરીની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વનરાજસિંહ ચંદનસિંહને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે પેટલાદનો રાજુ ઠાકોર નામનો શખ્સ હોન્ડા અમેઝ કારમાં દારૂ ભરાવી બોરસદ તરફ મોકલાવેલ છે. આ માહિતીના આધારે વહેરા ગામ પાસે શિવાલય હેરિટેજ નજીકથી આ કાર અટકાવવામાં આવી, જેમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો અને ગુનેગારો વિરુદ્ધ બોરસદ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, મેહુલ પટેલ.